નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. આપણે ગયા એપિસોડમાં પણ આવકવેરાનું રિટર્ન ભરવા વિશે ઘણી બધી વાત કરી. કોણે કોણે રિટર્ન ભરવું જોઈએ, રિટર્ન ભરવાના બેઝિક સ્ટેપ્સ શું છે અને રિટર્ન ભરવું શા માટે જરૂરી છે, આ બધી જ વસ્તુઓ આપણે ગયા એપિસોડમાં જોઈ. પણ આજે વાત કરવાની છે રિટર્ન કઈ રીતે ભરાય એની. તો ચાલો જાણીએ. તો મુકેશભાઈ, આવકવેરાનું રિટર્ન કઈ રીતે ભરવું એ આજે જાણવું છે. પણ મેં એવું સાંભળ્યું છે કે આવકવેરાનું રિટર્ન ભરવા માટેના બહુ બધા ફોર્મ્સ છે. ફોર્મ 1, 2, 7, એક સાથે 7 ફોર્મ. આમાંથી કઈ રીતે પસંદ કરવું ને કોના માટે કયું ફોર્મ છે? 7 યાદ કરાવે આપણને મેઘધનુષની રેઇનબો. જેમ વિબજોરના 7 કલર્સ, એવી રીતે આઈટીઆરમાં પણ આઈટીઆર 1 to 7. ચાર્મી, આજે સૌથી પહેલું આઈટીઆર 1 છે સહજ. એ વ્યક્તિઓ માટે જેમને કોઈ ધંધા વ્યવસાય કે મૂડી નફાની આવક નથી, એટલે કે પગાર, વ્યાજ, પેન્શન વગેરેની આવક છે, અને મકાન મિલકત હોય તો એકથી વધુ મિલકત ન હોય અને એમાં પણ કોઈ નુકસાનનો કેરી ફોરવર્ડ કે સેટ ઓફ ન હોય, તો એવા કેસીસમાં તમે આઈટીઆર 1 ભરી શકો છો. અલબત્ત એને માટે તમારે રહીશ હોવું જરૂરી છે. યુ કેનોટ બી અ નોન રેઝિડન્ટ. એટલે આટલી બેઝિક કન્ડિશન્સ સાથે યુ હેવ આઈટીઆર 1. આઈટીઆર 2, જે આઈટીઆર 1 નથી ભરી શકતા એ સ્વાભાવિક રીતે આઈટીઆર 2 એણે ભરવાનું રહે. અને આઈટીઆર 2 ભરવા માટે રિક્વાયરમેન્ટ ઇઝ કે યુ શુડ નોટ હેવ બિઝનેસ ઓર પ્રોફેશન ઇન્કમ. એટલે કે એના ધંધા વ્યવસાય સિવાયની આવક હોય, જેમાં મૂડી નફો આવી જાય અને અન્ય આવકો આવે, એ આઈટીઆર 2. આઈટીઆર 3 એ કોઈ પણ સ્વમાલિકીનો ધંધો કરતા હોય, પ્રોપ્રાઇટરશિપ, કે ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીમાંથી આવક મેળવતા હોય એવા વ્યક્તિ કે એચયુએફ માટે આઈટીઆર 3. આઈટીઆર 4 જે છે ચાર્મી, ફરીથી એક માત્ર 5 પાનાનું, પણ જેને સુગમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અંદાજિત આવક યોજના, જ્યાં આગળ નિયત ટર્નઓવર હોય, નિયત ટકાવારી પ્રમાણે તમે ઓછામાં ઓછો એટલો નફો દર્શાવતા હો, તો એ કેસમાં આઈટીઆર 4 ભરી શકાય. અલબત્ત આઈટીઆર 3માં પણ સુગમ માટે, એટલે કે 44 એડી, એડીએ વગેરેની તમે આવક દર્શાવી શકો છો. એ ઉપરાંત 5, 6, 7 જે છે ને, આઈટીઆર 5 ઇઝ ફોર એઓપીઝ ઓર વોટ વી કોલ એઝ બીઓઆઈઝ, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. એમાં સોસાયટી પણ આવી જાય. આઈટીઆર 6 છે દર્શક મિત્રો, એ માત્ર કંપની માટે છે. અને ચાર્મી, તમને જાણીને આશ્ચર્ય થશે કે કંપનીના કેસમાં તો જે આવકવેરાનું રિટર્ન છે ને, 58 પાનાનું, ઓ બાપ રે, અને એની ઇન્સ્ટ્રક્શન્સ 144 પાનાની, એટલે ડબલ સેન્ચુરી કહીએ. અને જે જાહેર ધર્માદા ટ્રસ્ટો હોય એના માટે છે આઈટીઆર 7. પણ મુકેશભાઈ, સારું છે કે આ બધું ઈ ફાઇલિંગ થઈ ગયું છે. નહીતર 57 પાનાના અને 47 પાનાના ફોર્મ જો પ્રિન્ટ આઉટ કાઢીને મોકલવાના હોય ને ભરવાના હોય તો ખરેખર મુશ્કેલી થાય. તો આને જ લઈને મને એક સવાલ થયો છે કે ઈ ફાઇલિંગ અત્યારે થઈ ગયું છે, પણ હજુ પણ કોઈને જો હેન્ડ રિટન ફોર્મ ભરવું હોય અથવા તો ફિઝિકલ ફોર્મ ભરવું હોય તો એના માટે કોઈ છૂટછાટ છે ખરી? છૂટ એટલી છે કે યુ મસ્ટ બી અબવ 80 years. એટલે જો સુપર સિનિયર સિટીઝન્સ હોય તો સુપર સિનિયર સિટીઝન્સને આ કોમ્પ્યુટરની માયાજાળમાંથી મુક્તિ આપવામાં આવી છે અને ઈ ફાઇલિંગમાંથી પણ છૂટ છે. પણ આજે તો લગભગ ચાર્મી બધા જ હવે નાના મોટા સૌ કરદાતાઓ ઈ ફાઇલિંગથી સારા એવા પોતે પરિચિત થઈ ગયા છે. પણ આજે હું આઈટીઆર 2ની વાત કરતો હતો ને ચાર્મી, આપણે દર્શક મિત્રોને ખાસ સમજાવવું જરૂરી છે કે એનું અનેરું મહત્ત્વ છે. ઘણા લોકો એમ સમજે કે અમે અમારું રિટર્ન ઈ ફાઇલ કરીને અપલોડ થઈ ગયું એટલે અમારું કામ પૂરું થઈ જાય છે. ના દર્શક મિત્રો, જ્યાં સુધી તમે રિટર્ન ભર્યા બાદ એને વેરીફાઈ નથી કરાવતા, એટલે કે જે સીપીસી સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર છે એના રેકર્ડમાં એ આઈટીઆર 2 પ્રોપરલી એનો રેકોર્ડ પર નથી જતું, ત્યાં સુધી તમારા રિટર્નની કોઈ પ્રોસેસ થતી નથી, તમને કોઈ રિફંડ પણ મળતું નથી. એટલે તમારે આમાં ખાસ ખ્યાલમાં રાખવાની વાત એ છે
કે જો એક સમય હતો કે જ્યારે બધા જ રિટર્ન્સના ITR વીઝ હેડ ટુ ગો ટુ બેંગ્લોર અને તમારે એને ટપાલથી મોકલવું પડે, અને માની લો કે જવા આવવામાં કંઈ ગડબડ થઈ તો તમારું પ્રોસેસિંગ ડિલે પણ થાય. હવે તો ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ વેરિફિકેશન પણ વેરિફિકેશન થઈ ચૂક્યું છે. એટલે કે જો તમારો આધાર હોય, આધાર અને પાનનું લિંકિંગ થયું હોય, તમારો જો બેંક એકાઉન્ટ આજે વેલિડેટ થયેલો હોય તો એ વેલિડેટેડ બેંક એકાઉન્ટના થ્રુ પણ તમે તમારું વેરિફિકેશન કરાવી શકો છો. મુકેશભાઈ, જનરલી જ્યારે પણ આવી વસ્તુઓ રિટર્ન ભરવાનું હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણને થિયરીમાં સમજણ પડે છે, પણ જ્યારે પ્રેક્ટિકલી રિટર્ન ભરવા બેસીએ ત્યારે ઘણી બધી મૂંઝવણો થાય છે, અને એ જ મૂંઝવણનો અર્થ અને એનું સમજણ આપવા માટે આજે આપણી સાથે આખી પ્રેક્ટિકલ ટીમ આપણી સાથે ઉપસ્થિત છે, અને એ પ્રેક્ટિકલ ટીમ માટે સવાલ આવ્યો છે સીમાબેન અહિરેનો. મારો સવાલ તમને એ છે કે માર્ચ 2020માં લોકડાઉનના કારણે કલમ 80C હેઠળ મારા રોકાણના ચેકનું ક્લિયરિંગ છેક જૂન 2020માં થઈ શક્યું છે, તો 2019-2020ના આ વિલંબિત રોકાણ સંબંધી મને આકારણી વર્ષ 2021-2021માં આવકવેરા રિટર્નમાં આ કપાતનો લાભ મળી શકશે, અને હું શું 2020-2021માં ચાલુ વર્ષમાં બીજું રોકાણ કરીને 80Cનો લાભ મેળવી શકીશ? થેન્ક યુ. સીમાબેન, તમારે જરા પણ મૂંઝવણ અનુભવવાનું કારણ નથી, કારણ કે COVID-19ની મહામારીમાં જે કોઈ વિશેષ આવકવેરા રાહતો જાહેર કરવામાં આવી એના ભાગરૂપે નાણામંત્રીએ એવી જાહેરાત કરી હતી કે એપ્રિલથી માંડીને શરૂઆતમાં જૂન અને પછી ઇટ વોઝ એક્સટેન્ડેડ અન્ટિલ જુલાઈ જે પણ કલમ 80C હેઠળના રોકાણ કે અન્ય કપાતો કરમુક્તિઓ નિયત જે હતી તે કરવામાં આવી હોય તો એનો લાભ પણ જો કરદાતા ઈચ્છે તો એને ગત નાણાકીય વર્ષમાં લઈ શકાશે. એટલે તમે જો અહીંયા આવકવેરા રિટર્નના ફોર્મમાં જે સ્ક્રીન ઉપર અમે દર્શાવવામાં આવ્યું છે અમારી ટીમ દ્વારા, તમે જોશો તો દેર ઇઝ અ ક્લિયર ક્વેશ્ચન કે કલમ 80C હેઠળનું જે તમે રોકાણ કરેલ છે એ રોકાણનો લાભ તમે 2019-20ના નાણાકીય વર્ષમાં લેવા માંગો છો. જો તમે લખો હા તો તમને 20-21ના રિટર્નમાં એનો પૂરો લાભ મળશે. જો તમે લખો ના તો પછી આનો લાભ તમે આવતા વર્ષે એઝ અ નોર્મલ કેસ તમે લઈ શકશો. એ પણ ખ્યાલમાં રાખશો કે તમે આ જ નાણાકીય વર્ષમાં 2 વાર રોકાણ કર્યા હોય અને એમાં સ્મોલ સેવિંગ્સ ઓર્ગેનાઇઝેશન્સે પણ કેટલીક વિશેષ છૂટછાટો જાહેર કરી. દાખલા તરીકે પીપીએફમાં એક નાણાકીય વર્ષમાં 1.5 લાખથી વધારેનું રોકાણ થતું નથી. તમે એપ્રિલથી જુલાઈની વચ્ચે જો 1.5 લાખનું પીપીએફનું રોકાણ કર્યું હોય જેનો લાભ તમે ગત વર્ષે માંગ્યો હોય તો ચાલુ વર્ષમાં માર્ચ પહેલાં તમે આજે પણ ફરીથી પુનઃ રોકાણ કરીને લાભ કલમ 80C હેઠળ લઈ શકશો. ઉપરાંત મુકેશભાઈ, જ્યારે ફોર્મ ભરવા બેસીએ ITRનું ત્યારે એમાં ઘણી બધી કોલમ્સ હોય છે અને ઘણી બધી વસ્તુઓ દર્શાવવાની હોય છે, પણ કોલમ્સ જોતા ખ્યાલ નથી આવતો કે કઈ વસ્તુ ક્યાં દર્શાવવી. આને જ લઈને એક સવાલ આવ્યો છે ડોક્ટર બિંદુબેન શાહનો. મારા કેસમાં કરમુક્ત આવકમાં ડિવિડન્ડની અને પીપીએફ ઇન્ટરેસ્ટની આવકનો સમાવેશ થાય છે. આ કરમુક્ત આવકો રિટર્નમાં દર્શાવવાની જરૂર ખરી? એ દર્શાવવાની જરૂર હોય તો ITRમાં ક્યાં બતાવવું એની માહિતી આપવા વિનંતી. બિંદુબેન, તમે ITR 1 ભરો છો એમ અનુમાન કરું તો તમારા કેસમાં જે સ્ક્રીન ઉપર દર્શાવ્યું છે તે કોલમમાં દેર ઇઝ અ ડ્રોપ ડાઉન બોક્સ. એટલે કે ઇવન ITR 1માં જે તમારું ત્યાં અલગ શિડ્યુલ નથી હોતું. ITR 2, 3 વગેરેમાં શિડ્યુલ હોય છે એટલે ત્યાં તો તમે સરળતાથી દેખાડી શકો, પણ ITR 1માં પણ દેર ઇઝ અ ડ્રોપ ડાઉન બોક્સ, અને ડ્રોપ ડાઉન બોક્સમાં સેક્શન 10(11) હેઠળ પીપીએફનું વ્યાજ અથવા 10(34) હેઠળ તમે કરમુક્ત ડિવિડન્ડની આવક દર્શાવી શકો છો. આ ઉપરાંત આજે દર્શક મિત્રો, જો તમે પગારદાર કરદાતા હો, ITR 1 ભરો છો તો તમે જાણો છો એ પ્રમાણે તમારે તમારી પગારની કુલ ગ્રોસ રકમ દેખાડવાની હોય છે, ને એમાંથી જે કોઈ તમને કરમુક્તિઓ બાદ મળવા પાત્ર છે, દાખલા તરીકે LTC છે,
અથવા HRA છે, તો આ કરમુક્તિઓ પણ તમે ત્યાં ડ્રોપડાઉન બોક્સમાં એક્ઝમ્પ્ટ અલાવન્સીસ તરીકે દેખાડી શકો છો. અને આ બધું યોગ્ય ને ચોકસાઈપૂર્વક દર્શાવવું એટલા માટે મહત્ત્વનું છે, બે કારણોસર. એક તો તમારા રિટર્નનું કરેક્ટ પ્રોસેસિંગ થાય, બીજું ઘણા લોકો એમ માને છે કે એક્ઝમ્પ્ટ ઇન્કમ તો બતાવીએ તોય શું ને ના બતાવીએ શું, અમારે ક્યાં ટેક્સ ભરવાનું છે. પણ એક્ઝમ્પ્ટ ઇન્કમમાંથી તમે કોઈ રોકાણ કર્યું હોય અને એ રોકાણ સમજાવવાનો વારો આવે અને તે વખતે તમને પૂછવામાં આવે ને જો તમારા આવકવેરા રિટર્નમાં કોઈ એક્ઝમ્પ્ટ ઇન્કમ જ ન હોય તો ઇટ કેન બીકમ અ વેરી કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ. એટલે ઓલવેઝ મેક ઇટ અ પોઈન્ટ કે જો એક્ઝમ્પ્ટ ઇન્કમ હોય તો એ એક્ઝમ્પ્ટ ઇન્કમ પર ટેક્સ નથી ભરવાનો, પણ એ દર્શાવવાનું મહત્ત્વ તો એટલું જ છે. મુકેશભાઈ, રિટર્ન ભરવાની વાત ચાલી રહી છે ત્યારે એને જ લઈને એક સવાલ આવે છે રસિકભાઈ ચૌહાણનો કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન મારા રહેઠાણના 2 મકાનો છે. જૂના મકાનની હાઉસિંગ લોન પરનું ચૂકવેલ વ્યાજ ₹1.5 લાખનું છે, જ્યારે 2019-20માં ખરીદેલ નવા મકાનની બેંક લોન પર મેં ₹2 લાખનું વ્યાજ ચૂકવેલ છે. તો આકારણી વર્ષ 2020-21ના આવકવેરા રિટર્નમાં હાઉસિંગ પ્રોપર્ટીની ઇન્કમની ગણતરી કેવી રીતે કરવાની રહે? આગળના આકારણી વર્ષ 2019-20 એટલે આ 20-21 પૂર્વે જો એકથી વધુ કોઈની મકાન મિલકત હોય રહેઠાણ માટેની તો એકનું એનું જે મૂલ્ય છે એ શૂન્ય લઈને બીજાનું મૂલ્ય એટલે કે ભાડે આપેલી હોય એમ ડીમ્ડ રેન્ટલ વેલ્યુ લેવામાં આવતી હતી. પરંતુ નાણામંત્રીએ ગત વર્ષે એક વિશેષ છૂટ આપી એટલે આ વર્ષથી હવે તમારા બંને ઘર એનું મૂલ્ય શૂન્ય ગણાય. સાથે સાથે જે ₹2 લાખની કપાત કલમ 24 હેઠળ બાદ આપવાની જે જોગવાઈ છે એમાં જોગવાઈ એવી છે કે જો એકથી વધુ મકાન હોય તો 2 દુની 4 લાખ નહીં પણ બંનેના સંયુક્ત થઈને તમને 2 લાખની કપાત બાદ મળી શકે. આ ઉપરાંત જે ગત નાણાકીય વર્ષથી જ જે નવી એક કલમ આવી કલમ 80EEA જે અન્વયે 2 લાખ ઉપરાંત 1.5 લાખની વધારાની વ્યાજની કપાત. એટલે તમારા કેસમાં શું થાય, તમે જૂનાનું જે 1.5 લાખ ભરો છો એ કલમ 24 હેઠળ મળે, નવાના 2 લાખ ભરો છો એ તમારે 2 અલગ અલગ કલમો હેઠળ માંગવાના, 50,000 તમારે કલમ 24 હેઠળ માંગવાના મકાન મિલકતના શીર્ષક હેઠળ, અને 1.5 લાખ તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી કલમ 80EEA હેઠળ. એટલે ધ ગુડ ન્યૂઝ ઇઝ ચાર્મી એ 3.5 લાખ તો પૂરા બાદ લઈ શકશે. મુકેશભાઈ, ધંધાનું જે ટર્નઓવર હોય છે એને લઈને એક સવાલ આવ્યો છે ભાવેશભાઈ ચૌહાણનો કે આકારણી વર્ષ 2020-21નું આવકવેરા રિટર્ન ભરવાના સંદર્ભમાં અંદાજિત આવકવેરાનો લાભ લેવા ઈચ્છતા કરદાતાઓના કેસમાં નિયત ટર્નઓવરની લિમિટમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે ખરો? દર્શક મિત્રો, આપને ખ્યાલ છે કે કલમ 44AD હેઠળ તમારો જો 1 કરોડ સુધીનો વકરો હોય અને તમે જો ચેકથી બધા વ્યવહારો કર્યા હોય તો 6%, અન્યથા 8%નો જો તમે નફો દર્શાવો તો એવા કેસમાં 6 કે 8% ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ ટ્રાન્ઝેક્શન્સ ઓછામાં ઓછો એટલો નફો હોય તો નો એકાઉન્ટ્સ, નો ઓડિટ, નો સ્ક્રુટિની આ બધા લાભ તમને મળી શકતા હતા. આ જે લિમિટ છે 1 કરોડની એને વધારીને આ વર્ષથી જ એટલે નાણાકીય 2019-20માં પણ એનો તમને લાભ મળે, 5 કરોડ રૂપિયા એને કરવામાં આવી છે. એમાં ખાલી કન્ડિશન એ છે કે આ 5 કરોડ સુધીનો જો તમારો વકરો હોય પરંતુ એની અટેચ કન્ડિશન મુજબ 5%થી વધુ ન હોય એવા તમારા આવક કે ખર્ચ હોવા જોઈએ. એટલે જો કેશ રિસીટ્સ એન્ડ એક્સપેન્ડિચર આ લિમિટની અંદર હોય તો ઇવન અપ ટુ 5 crores તમે માત્ર 6% એટલે કે 5 કરોડ ઉપર 30 લાખનો નફો બતાવીને ઓછામાં ઓછો, એનાથી વધારે હોય તો વધારે બતાવવો જોઈએ, તમે જો રિટર્ન ભરો તો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. અને કેપિટલ ગેઇન ટેક્સને લઈને સવાલ આવ્યો છે માલવભાઈ શાહનો
2021માં મારી સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ ટોટલ 5,50,000 થાય છે, જેમાં શેરનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 75,000 રૂપિયા છે. આપણે આઈટી રિટર્નમાં સેક્શન 112A પ્રમાણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપણને 1 લાખ સુધી બાદ મળે છે, જેથી મારી કુલ ઇન્કમ 4,75,000 થાય. પણ હું ઇન્કમ ટેક્સની સાઇટ પર આઈટી રિટર્નના કેલ્ક્યુલેટરમાં જોઉં છું તો મારે કુલ ભરવાપાત્ર ટેક્સ 11,700 બતાવે છે. તો આ પ્રશ્નનો મારે નિવારણ જોઈએ છે, તો આપ મને મદદ કરો. એક તરફ તમે જુઓ તો 112A હેઠળ આપણે સૌ એમ સમજીએ છીએ કે ભાઈ 1 લાખ રૂપિયાનો મૂડી નફો એ કરમુક્ત છે. હવે મૂડી નફો 1 લાખ સુધીનો એક કરમુક્ત આવક નથી ગણવાનો, પણ 1 લાખ રૂપિયા સુધીનો આવો લાંબા ગાળાનો જે મૂડી નફો હોય, ઇક્વિટી શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડનો, એના ઉપરનો જે ટેક્સ હોય એ ટેક્સમાં તમને માફી છે. એટલે 1 લાખથી વધારાના મૂડી નફા ઉપરનો જ ટેક્સ તમારે ભરવાનો છે. એટલે તમારા કેસમાં થાય છે એવું કે તમારી જ્યારે કુલ આપણે આવકની ગણતરી કરીએ ત્યારે આ 75,000 તમારી આવકમાં તો ગણાય જ. એટલે 5.5 લાખ રૂપિયા એ તમારી આવક ગણાય, અને એ આવક ગણાય માટે તમે જે 5 લાખથી ઓછી આવક ધરાવતા જ કરદાતાઓને રિબેટનો લાભ મળે છે. એટલે તમે જે 12,500 રૂપિયાનો જે આવકવેરા રિબેટ છે એ રિબેટનો લાભ તમે ગુમાવી દેશો. અલબત્ત તમારા કેસમાં તમને આ 75,000ના મૂડી નફા ઉપર કોઈ ટેક્સ ભરવાનો નથી. મુકેશભાઈ, ખાસ તો રિટર્ન જ્યારે ભરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેને ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહીએ, તો એ રિટર્નના ડૂઝ એન્ડ ડોન્ટ્સ શું છે? તમે આવકવેરા ખાતાની જે માયાજાળમાં ક્યાંય ફસાવ નહીં કે રિટર્ન તમારું ડિફેક્ટિવ તરીકે તમને નોટિસ મળે કે પ્રોસેસિંગની અંદર કોઈ એડજસ્ટમેન્ટ થાય, આવા બધા પ્રશ્નો ન સર્જાય એ માટે સૌ પ્રથમ તો જે રિટર્નના તમારા કેસમાં જે એપ્લિકેબલ તમામ કોલમ્સ છે, શિડ્યુલ્સ છે, એ તમે યોગ્ય રીતે ભરો અને એને પૂરા ભરો, એ ખૂબ આવશ્યક છે. દાખલા તરીકે તમારા કેસમાં કેપિટલ ગેઇન્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ છે કે જેમાં તમે ગ્રાન્ડફાધરિંગનો લાભ લો છો, તો તમારે જે દરેક કોલમમાં જે જુદી જુદી માહિતી દર્શાવવાની હોય સ્ક્રિપ્ટ વાઇઝ, એ તમારે દર્શાવવી જોઈએ. આજે એમ સમજો કે 50 લાખ રૂપિયાથી તમારી વધારાની આવક છે, તો એવા કેસની અંદર તમારે જે એક શિડ્યુલ AL ભરવું જોઈએ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સના કેસમાં, કે જેમાં તમારે તમામ આવકો અને જોડે જોડે તમારી જવાબદારીઓની માહિતી કે વિગતો દર્શાવવાની રહે. આ એટલા માટે મહત્ત્વનું છે કે કોઈક વાર તમારા જ કેસમાં ક્યાંક ઇન્ક્વાયરી થઈ અને કોઈ એક પર્ટિક્યુલર એસેટ તમે શિડ્યુલ ALમાં દેખાડી જ ન હોય તો તમારે માટે જ એ સમસ્યા ઊભી કરી શકે. દર્શક મિત્રો, જો તમે પરદેશમાં કોઈ આવક કે સંપત્તિ ધરાવતા હો તો શિડ્યુલ FA એટલે કે ફોરેન એસેટ્સ ફોરેન ઇન્કમ, એમાં ખૂબ વિસ્તારથી તમારે ખૂબ આ બધું દર્શાવવાનું હોય છે. એ ખાસ ખ્યાલમાં રાખશો, નહીં તો માત્ર આવકવેરાના કાયદા હેઠળ જ નહીં પરંતુ બ્લેક મની એક્ટ હેઠળ પણ તમે મુશ્કેલી કે મૂંઝવણમાં આવી શકો. અલબત્ત આ શિડ્યુલ FA નો ધ ગુડ પાર્ટ ઇઝ કે જે NRI હોય એટલે કે નોન રેઝિડન્ટ હોય કે R બટ NOR એટલે રેઝિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેઝિડન્ટ હોય, એમને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત દર્શક મિત્રો, જે એક પ્રાઇવેટ કંપનીઝના જો શેર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા હો અથવા તમે ડિરેક્ટર હો તો એની તમારે વિશેષ માહિતી રજૂ કરવી જોઈએ. અને ચાર્મીબેન, સૌથી અગત્યની જે વાત છે ને, આજે તમારું તમે રિફંડ ક્લેમ કરો છો કે તમે તમારું રિટર્ન પ્રોસેસિંગ માટે આપો છો, CPC એને પ્રોસેસ કરીને ઇન્ટિમેશન મોકલે, તમારું આજે સ્ક્રુટિની કદાચ ફેસલેસ આવે, લિમિટેડ કે ફૂલ ફ્લેજ,
તો એના કોમ્યુનિકેશન્સ, એની નોટિસીસ તમને મોકલવામાં આવે. આપણે અગાઉ ગયા એપિસોડમાં જોયું કે જ્યારે તમે રજિસ્ટર થાઓ તમારા પોર્ટલમાં અને માય એકાઉન્ટમાં, તે વખતે તમારે તમારા પાનની સાથે 3 મહત્ત્વની વિગતો આપવાની હોય છે. એક તો તમારા બેંક એકાઉન્ટ્સની, કે જેમાં તમે રિફંડ જમા થાય, કારણ કે રિફંડ હવે આવકવેરા ખાતું ECSથી જમા કરે છે, એટલે એમાં કોઈ ભૂલચૂક ન હોય, ખૂબ જરૂરી છે. અધરવાઇઝ યોર રિફંડ વિલ બી મિસપ્લેસ્ડ. બીજું કે તમને કોઈ પણ નોટિસ કે કોમ્યુનિકેશન આવે તો એને માટે આજે એક તમારું પ્રાઇમરી ઈમેલ, બીજું તમારું સેકન્ડરી ઈમેલ. સેકન્ડરી ઈમેલમાં તમે કાં તો તમારા કોઈ સ્ટાફ હોય અથવા તો તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ કે ટેક્સ પ્રેક્ટિશનર એડવોકેટનું તમે લઈ શકો, કે જેથી એ પણ તમને એલર્ટ કરી શકે. પણ જે પ્રાઇમરી કે સેકન્ડરી ઈમેલ, દે મસ્ટ બી એક્ટિવ એન્ડ વેલિડ, અને જવાબદાર વ્યક્તિઓના પાસે જાય એવી હોવી જોઈએ માહિતી. નહીં તો આવકવેરા ખાતું તો એમ કે અમે તો તમને કોમ્યુનિકેશન મોકલ્યું હતું, તમે રિસ્પોન્ડ ના કર્યું, તો એના કોન્સિક્વન્સીસ અટપટા થાય. સાથે સાથે તમારો જે મોબાઈલ નંબર છે, કારણ કે એમાં પણ તમને SMS આવે છે, તમારો મોબાઈલ, એનું મહત્ત્વ એ પણ છે કે જે મોબાઈલ નંબર હોય તમારા બેંક એકાઉન્ટ સાથે તો એ ઈ-વેરીફાય થાય. તમારા રિટર્ન સાથે હોય તો એ આજે તમને કોઈ પ્રોપર કમ્યુનિકેશન મળે. આજે આધાર પાનનું લિંકિંગ હોય તો એમાં તમારા મોબાઈલ નંબરનું ખૂબ મહત્ત્વ રહે છે. તો આ તમામ માહિતી અગત્યની છે. અને ચારમી, આપણે અગાઉ જોયું એ પ્રમાણે ITR-V, એ તમારું બરાબર સાજું સમૂહ આવે, એ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બીકોઝ વિધાઉટ ઈ-વેરિફિકેશન ઇટ ડઝ નોટ મેક એની સેન્સ. ઓકે, એટલે રિટર્ન ભરવું જોઈએ, સમયસર ભરવું જોઈએ, યોગ્ય માહિતીઓ સાથે ભરવું જોઈએ, અને ચોકસાઈપૂર્વક ભરવું જોઈએ. અને તમારું જે ફોર્મ ITR-V છે એ સમયસર પહોંચ્યું છે અને રિફંડ તમને મળે છે કે નહીં, ત્યાં સુધીની આખી પ્રોસેસ આજે આપણે દર્શકોને જણાવી છે. તો ચોક્કસ આ રીતે રિટર્ન ફાઇલ કરશે તો કદાચ કોઈ ઇશ્યુ એમને નહીં આવે એવી આશા રાખીએ. સમયસર રિટર્ન યાદ રાખશો, નહીં તો સામા ચાંદલાની પણ તૈયારી રાખજો.